અમારા મિત ગાડીમાં પેટ્રોલ પૂરવા માટે નીચે ઉતરે છે. જુઓ, એ બૂથ ઉપર કોઈ પણ વ્યક્તિ નહીં હોય. તમને આપણને સિંગલ પર્સન બૂથ ઉપર ના જોવા મળે. આ બૂથ છે, આ બૂથ. હવે આની સિસ્ટમ પેટ્રોલની ડિજિટલ, જો એને સ્કેન કર્યો મોબાઈલ ને શું સ્કેન શેનું કર્યું તમે? ઇન્ટ્રેક હોય, અલગ અલગ ગ્રેડ આવે. હા, ગ્રેટ. હા, જાતે જ પૂરી લેવાનું પેટ્રોલ. હા, સેલ્ફ સર્વિસ. કેટલું પૂરવાનું છે આજે? જોઈએ અરાઉન્ડ એક છે ફૂલ ટેન્ક કરાવી લઈએ. ના, ફૂલ ટેન્ક જ કરાવો. હા, તો જે કરવું હોય એ થઈ શકે એમ ને? હા, અને સાચે જો અહીંયા ગ્લાસ સાફ કરવાનું પણ પડ્યું હોય એ પણ સેલ્ફ જાતે જ ગ્લાસ સાફ કરવાનો. અને આપણે ઇન્ડિયામાં ગાડી હોય પણ ગાડી નીચે પગ પણ નથી મૂકતા હોતા. ગુડ. પેટ્રોલના શું અત્યારે રેટ શું છે આજે? અત્યારે છે 1.37 હા. $1.37 હા, $1 અને 37 સેન્ટ. હે, $1 એટલે ઇન્ડિયન રૂપીઝ કેટલા થયા? અરાઉન્ડ 85-90. 85-90. હા, 85 રૂપિયા લીટર. તો આપણા ઇન્ડિયા જેટલું જ થયું. ઇન્ડિયા કરતાં પણ સસ્તું થયું પેટ્રોલ. તો આ સિસ્ટમ ખરેખર આપણે જોઈએ આજે કે સેલ્ફ જાતે જ પેટ્રોલ પૂરી લેવાનું. ગુડ. અને પેટ્રોલ પંપે હોય તો આ બધી 7-Eleven એના બધા સ્ટોર હોય છે. કોઈ પણ એ સિંગલ વ્યક્તિ અહીંયા તમને બૂથ ઉપર જોવા નહીં મળે. હવે આપણે બેસી જઈશું. જો હું આ બેસવા આવું તો મને એમ થાય હું ડ્રાઈવર સાઈડ હોઉં, પણ ખરેખર અહીંયા ઓપોઝિટ સાઈડ વર્કિંગ હોય છે. જો આ પ્લેન જાય છે ઉપર, એરપોર્ટ નજીક છે, સુંદર મનાનું વાતાવરણ. ને અમે અક્ષા ક્યાં ગઈ? હા, બધા ઓકે.